જય સિયારામ, હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો. સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આફ્ટર અ લોંગ ટાઈમ. ઘણા દિવસ પછી બ્લોગ બનાવ્યો છે એટલે. અને જો મારી મોર્નિંગ તો થઈ ગઈ છે સવારમાં 5 વાગ્યામાં, કેમ કે રનિંગ કરવા જવાનું છે. અને અત્યારે 5:30 વાગવા આવ્યા છે. હવે હું ને પપ્પા બે જવાના છીએ રનિંગ કરવા. એટલે પપ્પા તો ખાલી ભેગા આવે છે, પપ્પાને રનિંગ નથી કરવાનું, નહીં પપ્પા? તો હાલો જઈએ રનિંગ કરવા. ઠંડી હોય એટલે ટોપી ને માસ્ક ને બધું પહેરી લીધું છે. તો આજ તો હજી ઘણી ઠંડી ઓછી છે, બાકી તો હમણાં 2-3 દિવસથી તો ફૂલ આવે એમ થાય કે જવું જ નથી, એવી ઠંડી હતી. તો અમે તો જતા જ રનિંગ કરવા. અને જો અમારે રોડ ખોદાઈ ગયો છે, અહીંયા નવો રોડ બનવાનો છે. હવે કેટલા દિવસે બને, કેટલા દિવસથી તો ખોદેલો રાખ્યો છે. અને હવે ફાઇનલી બધું આ કંઈક કર્યું છે, રેતી નાખીને ને એવું. પણ હવે ક્યારે, હજી તો ઘણા દિવસ કાઢી નાખશે આ લોકો. તો જો 6:15 વાગી ગયા છે અને અમે ગ્રાઉન્ડે પહોંચી ગયા હતા ક્યારના. અને રનિંગે કરી લીધું છે. અને હવે જો હું અને મારી ફ્રેન્ડ અમે બે આવી ગયા છીએ એક્સરસાઇઝ કરવા માટે. થોડુંક અંધારું છે એટલે ફેસ સરખું દેખાતું નહીં હોય, પણ શું કરી, 5 વાગ્યામાં આવવું હોય, 6 વાગ્યામાં ગ્રાઉન્ડે તો અંધારું જ હોય. બાકી ઘણાય છે 8 વાગે ગ્રાઉન્ડે જઈ અને પછી આમ કરીને જો આમ વિડીયો બનાવે, પછી એમ કે હવે ગ્રાઉન્ડમાં તો કોઈ છે નહીં, ગ્રાઉન્ડમાં કોઈ આપણા માટે કોમ્પિટિશન છે નહીં, કોઈ રનિંગ કરવા નથી આવતું, બધા ગોદડામાં સૂતા હોય. ઘણા એવા વિડીયો બનાવે છે, મેં જોયો તો કોકનો વિડીયો. તો ભાઈ આવી રીતે સવારમાં આવો, થોડીક ઠંડી હોય ત્યારે બધા દોડીને વયા જાય છે. તમે અત્યારે ગોદડામાં સૂતા હશો ત્યારે બધા દોડીને વયા જાય છે. અને તમે પછી 8 વાગે વિડીયો બનાવો છો કે અહીંયા કોઈ આવતું નથી રનિંગ કરવા, બધા સૂતા હોય. તો એવું નથી, જોઈ લો અમારે તો અહીંયા ઘણા બધા છે, દોડે છે, ઘણા એટલા બધા એક્સરસાઇઝ કરે છે. અંધારામાં કંઈ દેખાશે નહીં, ફ્લેશથી એ નથી દેખાતું. જોઈ લો, આમ કંઈક સવારે આવો તો ખબર પડે. બાકી પછી તમે તડકામાં જઈ અને તડકામાં એલી, મેં એકનો વિડીયો જોયો હતો ને, તો એ છે ને તડકો રીતસરનો વિડીયોમાં આમ દેખાય છે. અને એમ કહે છે કે કેવી ઠંડી છે. ઓહ, મેં કીધું તડકામાં કેવી રીતે માણસોને ઠંડી લાગતી હશે? અમને તો અત્યારે નથી લાગતી. નહીં, રનિંગ કરી લે પછી તો સાવ આમ ઠંડી ઉડી જ જાય, એવું હોય કે છે જ નહીં ઠંડી, એવું થઈ જાય છે. એટલે આવો ક્યારેક સવારમાં વહેલા 5 વાગે આવો તો ખબર પડે કે ઠંડી છે અને કેટલાક જણા રનિંગ કરવા આવે છે. બાકી 8 વાગે તો બધા વયા ગયા હોય પોતપોતાના કામે, ભણવા વયા ગયા હોય ભણવાળા. એટલે જોઈ લો તો જો આ કેટલા બધા દોડે છે. આમાં ક્યાંય કોમ્પિટિશન ઓછું હોય એવું લાગતું નથી. જોઈ લો, તો જો 7:30 વાગી ગયા છે અને અમે રનિંગ કરીને આવી ગયા છીએ ઘરે પાછા. ને હવે મારે પાછું કોલેજે જવાનું છે એટલે તૈયાર થઈ ગઈ. અને જો મમ્મી અહીંયા પપ્પા માટે ટિફિન બનાવે છે. આ તો વડીનું શાક બનાવવાનું છે પપ્પા માટે, એટલે મમ્મી બનાવે છે. ને કુકરમાં હજી શું ચાલ્યું, એમાં વટાણા બટેટા ટમેટા તળી નાખી. અને આજે મારી નાની આવવાના છે 1 વર્ષ પછી, એટલે જો મમ્મીને કંઈક મોઢા ઉપર કંઈક અલગ જ ખુશી દેખાય છે. વર્ષ દિવસ પછી આવવાના છે.
એટલે આજ આમ ખુશ ખુશ રહેશે. મમ્મી જોજો તો રાખવા વિડીયો તો હાલો મારે આજે કોલેજે થોડું મોડું થાય એમ છે તો ફટાફટ જઈએ. તો 12:30 વાગ્યા છે અને જો કોલેજેથી આવી ગઈ એટલે આમ કોલેજ તો વહેલી પૂરી થઈ જાય પણ ત્યાંથી મારે સિવિલ ડિફેન્સ સર્વિસની ટ્રેનિંગમાં જવાનું હતું. તો એ ટ્રેનિંગમાંથી આવી ગઈ હવે ઘરે અને સવારે કીધું હતું કે નાની આવવાના છે એટલે મમ્મી થોડીક વધારે ખુશ હતી. આજે મોઢું આવડું થયું હતું એટલે જો નાની આવી ગયા છે અને નાની કેટલી બધી જો ચોકલેટ ને લઈ આવ્યા છે. 2 ડબ્બા ચોકલેટ લઈ આવ્યા છે. આ જો આખો ભર્યો છે અને આમળા મીઠા આમળા સ્પેશિયલ નાની બનાવીને લઈ આવે છે કેમ કે મને ને બાને બહુ ભાવે મીઠા આમળા એટલે નાનીએ બનાવી દીધા છે. ને બિસ્કીટ ને એ બધું લઈ આવ્યા છે ને 1 વર્ષ પછી આવ્યા છે નાની. અને મમ્મી રોટલા બનાવે છે. સવારે હશે બનાવી ઓકે સાહેબ. મમ્મી તો આખા દિવસ રસોડામાં જ હોય. રસોઈનો ટાઈમ હોય તો રસોઈ બનાવવાની જ હોય. રોટલા બનાવે છે અને તુવેરની ખીચડી બનાવવાની છે. ઓકે ખાલી ખીચડી રોટલા શાક છે તે બપોરે બનાવ્યું પણ સવારનું ઈ હાલશે વધારે બનાવી નાખ્યું. આજે ઊંધિયું શાક બનાવ્યું છે. મારે તો એ શાક નથી ખાવાનું. ટેટી ખાઈ લેજે તો જમવા ટાઈમ થોડી ખાઈશ પણ કહીશ કે હું જમતી નથી. તો મમ્મીએ પેંડા બનાવવાનું ચાલુ કર્યું છે. નાની માવો લઈ આવ્યા હતા ને તો માવાના પેંડા બનાવે છે સ્પેશિયલ. નાની માસી શીખવાડે છે મમ્મીને પેંડા બનાવતા. અને હજી એક મહેમાન આવે છે તો વિડીયોમાં બન્યા રહેજો કે હજી કોણ નવા મહેમાન આવવાના છે. તો જો આપણે કહેતા હતા ને મહેમાન કોણ આવવાનું છે તો મહેમાન આવી ગયા છે. કિયા આવી. જો કિયા જો 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 જોઈ લઈ. કિયા ને પિનલભાઈ આવી ગયા છે મહેમાન. સરપ્રાઈઝ આપ્યું છે અને આવતા વેત ડાયરેક્ટ પેંડા ખાવા માંડ્યા. મોઢો તો કરવું પડે તો શરદી થઈ ને એટલે મટાડવા એટલે મટાડવા કોની કરવા આવી ભલા ના ના અમે હગાઈમાં નથી આવ્યા. કોની હગાઈ કોની છે? એની તો થઈ ગઈ. મારી તો થઈ ગઈ. એની તો થઈ ગઈ હગાઈ. હવે કોઈની હગાઈ નથી આયા. લગન છે તું લગનમાં આવી છો? એને જો તો હક નથી. એ જો આ છોકરી પાગલ થઈ ગઈ છે. એમ નહીં હવે બોલ હેલો ગાઈસ. હેલો ગાઈસ ઠુમક ઠુમક એકવાર કર દે ઠુમક ઠુમક એકવાર કરતો કર એકવાર પાછું કર તો ખરો. પેંડા ખાધા તે પેંડા જો આપડા પેંડા બની ગયા. જો ભાઈ આટલા બધા જો. અને કિયાએ ખાઈ લીધા છે પેંડા. એ મામી શું કહેતી હતી કેવા પેંડા બનાવ્યા છે? વિક્સ વાળા પેંડા બનાવ્યા છે એમ કહેતા હતા એને મામી. નહીં કેમ કે કિયાને શરદી થઈ છે. હું તો મીલુ ફુવા કહું છું. મન કે તું તો મીલુ ફુવા કહેશ તો શું કેવું મારે? બબુ છે રાજકોટ. જોતો એને પણ હવે ગાંડી આનું નામ ગાંડી પાડી દે. કિયા નહીં નથી આવ્યા હજી. ઈ છે ને પપ્પા આવશે ને એટલે એમ કે છે કે મામા આવશે ને તો હું સંતાઈ જઈશ. તમે બધા એમ કેજો કે કિયા નથી આવી
એટલે ઈ ક્યારની એમ કોક આવે ને એટલે એમ કે મામા આવ્યા એમ કરીને ભાગે. એટલે ઈ સંતાઈ જવાની છે. પપ્પા આવશે ને એટલે જોઈ લે. મામા તો ઘડીએ કે પગથિયા સરતી હતી, પણ હું આવતે મેં નહીં જવાનું આપણા ઘડીએ ઈ કેમ જ કીધા રાખે. દેરી ઉપર એ લાગ્યું દીદી એને લાગ્યું જો. ક્યાં લાગી? એમ ન કરાય. એ કિયા કરાટેમાં જાય છે ક્રિકેટ કેમ રમે? ક્રિકેટ કેમ રમે? ક્રિકેટ શીખવાડે? ઓહો, પણ તને આવડી જાય છે? તો તને ગમે છે ક્રિકેટ રમવું? જાઓ, ગાંડી ખાવા. એ ગાંડા કાટ મને. અત્યારે તો ક્રિકેટ માં હોય બેન.